તો ગાઈ જો અમારા આરુબા કોટો લઈને આવી જઈ અને આ કોટાથી આપણે ઘૂમડું ફોડી નાખીએ. જો ઢબુડા બબુડા આવી જઈ અમારા આરુબા માટે લેવાનું એકાદું લઈ. જો ઢબુડા બબુડા આવી જઈ અમારા આરુબા માટે લેવાનું એકાદું લઈ. તો કેમ છો ગાઈ, મજામાં હશો? જો આજે આપણે વ્લોગ ચાલુ કરે છે આજે 5 વાગે અને આજે આપણા બગલમાં જોરદાર ઘૂમડું થયું છે. હાથ આમનો આમ રહેશે, હવાની તકલીફ જોરદાર કાલનું થયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ એવા હતા લોખંડી પુરુષ ચમ કહેવાના હતા, ગયા હોયથી ઘૂમડા ફોડી નાખતા હતા. પણ આપણે લોખંડી પુરુષ છીએ નહીં, આપણે જો રબડના માણસ છીએ એટલે એની બહુ દુખાય છે. એટલે હમણાં કોટો લાવીને ફોડીએ ઘૂમડું. એમાં કાલ ઓર્ડરમાં જવાનું, ઓમનો હાથ રાખે મેળ આવ્યો નહીં અને 12 મેચ તો મેળો જમ્યો છે ને અમે વ્લોગ હવે હોજનો ચાલુ કર્યો છે. જો અમારા રિયાનભાઈ ખાવા બે તો જ આવું છે, પછી આવું છે એમ કે પહેલા શું કરો ના તો રિયાને લઈને જા, મારે કોમ બજાર જવું, હું બજાર જઉં. જો ના જો અમારે રિયાન બેચારા હા ચાબી તાર મમ્મી જાય બજાર, એ તાર મમ્મી જાય રિયાન છે જો પપ્પા જાય મમ્મી. જો એ રિયાન હેડ હું ચોઈ જતો જ નહીં, શું કરી લઈને જો હેડ આવા મેળામાં બધું તો મોડા જવાય તોરણ બોરણ લેવા. તો ગાઈ જો મસ્ત મેળો હવે તૈયારી થઈ જશે મેળાની. જો બાર બસ જો અત્યારે કોઈ હે નહીં, અત્યારે ખરીદી કરી તો આવી જવાય. વસ્તુ કોઈક લઈ આવ્યું ને તો અત્યારે હોદ ના આવવાનું. જો કોઈ ટ્રાફિક નહીં, સસ્તા ભાવ મળી રહે. આ બાજુ ખરીદી ચાલુ છે. આ મેળાનો બીજો વિભાગ છે ને પેલી બાજુ મેન મંદિરનો વિભાગ કહેવાય. બે જગ્યા પર આ મેળો અડધો અડધો. આ મેન ગેટ છે મંદિરનો. ગાઈઝ આપણે હમણાં થોડી વાર જઈએ ને તમને બતાવીએ ફરીથી દાળામાં થોડું બતાવીએ લોકેશન. આજ તો કોદના જઈને તમને બતાવું. રાતે પબ્લિક બહુ થઈ જશે ને સાઉન્ડ બાઉન્ડ વાગતું એટલે આપણે કોપીરાઇટનો પ્રોબ્લેમ થાય ને લીધે આપણે બરોબર વિડીયો નહીં બનાવી કહેતા. પણ અત્યારે હમણાં કોદના જઈએ સાઉન્ડ બાઉન્ડ બંધ હોય ને તો મસ્ત વિડીયો બને ને તમને આખો મેળો બતાવું. તો ગાઈ જો અમારા આરુબા કોટો લઈને આવી જઈ અને આ કોટાથી આપણે ઘૂમડું ફોડી નાખીએ. આરુબા તમે ઘૂમડું ફોડતા ફાવશે? ફોડી આલજો બેટા. આરુબા ઘૂમડું ફોડશી. જો ચોકણ તો ગાઈ આપણે જે અંદર ઘૂમડા જેવું થયું હતું એને આપણે કોટાથી થોડું ફોડી નાખીશું અને દુખાય હવે જોરદાર તો નીચે જઈને ગોળી લાવીને ગળી લઈએ મેડિકલમાંથી. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ નહીં આટલું દુઃખ સહન કરી કે એ સમયના માણસો ને અત્યારના સમયના માણસોમાં ઘોડા ગધેડા ફરક છે. લોખંડી પુરુષ એમને નહોતા કહેવાતા. આપણે જે ગુમડામાં તો ગુમડામાં બી વહી જાય. બધું એવી વાતો છે તો આપણે નેચે જઈને ગોળી બોળી કરી લઈએ. તો ગાઈ જો અત્યારે મેળાની હવે તૈયારી ચાલુ થઈ જશે. બધા સ્ટોર મોડા ખુલી જાય, અત્યારે તું નહીં ખુલે. જો આ બાજુ તૈયારી ચાલુ થઈ જશે, કપડો બપડો વેકાવાના. જો છોકરા છૂટીને આવી જાય, સ્કૂલો ચાલુ થઈ ગઈ. જો ઢબુડા બબુડા આવી જાય. એમાં આરુબા માટે લેવાનું એકાદું લઈએ, પછી આરવી માટે લેવું એક. આ બાજુ મસ્ત જો નવો ઢબુડા. આ બાજુ પાર્ટી પ્લોટમાં અત્યારે મેળો આવી ગયો. આ બાજુ રમેકડાના સ્ટોર, બધા રમેકડા 100 રૂપિયા વાળા. જો આ બાજુ બધું રાતનું ચાલુ થશે, હવે અત્યારે બંધ છે. જો ફુગ્ગા બુગ્ગા રાતના લાઈટો થઈ, અત્યારે લાઈટો બંધ છે બધી. હા રાતનું બધું અલગ જ દેખાય. અત્યારે જો બહુ દિવસનો નજારો છે, રાતનો નજારો આખો અલગ હોય. આ બાજુ બધી મૂર્તિઓ જો અલગ 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 હસી. હવે જો તોરણની ખરીદી ચાલુ થઈ ગઈ. મુહૂર્તમાં જ આવી જાય, હજુ ચાલુ જ થાય છે. હે દૂધ લેવા જતા, દૂધ લેવા, દૂધ લેતા લેતા લેવું. કઈ જ આપણે ઘેર આવી ગયા છીએ ના. જો ચોરી રેણા તમે જોયા બહાર ખાલી શોપિંગ કેવા હોઈ જાય. ભૂતા ભૂતા હેડ 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 મામા આલુ હેડ હેડ ઘરમાં મામા આલુ હડો હેડ મામા આલુ હડો મામા આલુ હડો હડો મામા આલુ. મામ ખાવા જો દોડે જો. મામ ખાવું ને? હા મામ ખાવું?
હેડ મામા હાલ હા મામા જો ગાઈ જવા જો એના બધું આવી ગયું છે એનો નાસ્તો બધો નેચે અને ફોન હવે બધું હવે નહીં રહો પટી ગયું. અને ગાઈ જે ખુશીની વાત તમને જણાવું કે જે આપણા ફેસબુકની અંદર મોનિટાઇઝેશન ચાલુ થઈ ગયું છે તમારા બધાના આશીર્વાદથી. તો તમે જે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ આપો એવો એવો ફેસબુકમાં પણ આપજો. આપણું ફેસબુકમાં પણ મોનિટાઇઝેશન ચાલુ થઈ ગયું છે ને ફેસબુકમાં આપણા 2 પેજ છે, એક અજ્જુ વ્લોગર ને એક અજ્જુ સિનેમેટોગ્રાફર કર્યું. 2 આપણા પેજ છે, તો એના બધા ફોલો ના કર્યું તો કરી દેજો. જો હવે આપણે થોડી વાર એડિટિંગ કરશું પછી રાતે જાવ મેળામાં. વિજયભાઈ આયા મેળામાં કેડે વિજયલાલ વિજયભાઈ આજે ફરવા આયા. વિજયલાલ સિદ્ધપુરનો મેળો મોણીને આયા સાચીને હવે પાટણમાં આયા. સિદ્ધપુરમાં ધૂળ થઈને હવે પાટણમાં આયા મેળો માણવા. જો હવે મેળો જો અમે 7 વાગ્યા છે, 7 વાગ્યાનો માહોલ છે. જો હજુ ઠંડો છે માહોલ. દર્શન કરવા માટેનો બેસ્ટ સમય છે. દર્શન કરવાનું તો અત્યારે આવી જવાનું. તો ગાઈ જો વિજયભાઈ ફ્રેન્ચ ફ્રાય ખાય મેળાની ફ્રેન્ચ ફ્રાય અને મેહુલજીના ભાઈબંધને આલી છે ફ્રીમાં ફિંગર ના કહેવાય ફ્રેન્ચ ફ્રાય કહેવાય અને ફ્રેન્ચ ફ્રાય કહેવાય. જો આ જો પદમનાથના મેળામાં આવી અવનવી આઈટમો મળે એ ચોખ્ખી શ્રેષ્ઠ. બીજા મેળા જેવું નહીં, ગંદકી બંદકી નહીં હોતી, મસ્ત હોય. જો ખાલી સાફ સફાઈ જો દરરોજ સાફ સફાઈ થઈ જાય છે ચકાચક. તો ગાઈ જો વિજયભાઈ નો સ્ટોર છે અમેરિકન મકાઈ ખીચું. અમાર વિજયભાઈ બનાવ્યો છે, સ્પોન્સર વિજયભાઈ છે પણ અહીંયાનું કોઈ ચાલતું નહીં હોય કણ એટલે હડો ઘેર. તો જો હવે ગાઈ છે ને વિજયભાઈ એને વહુ માટે બુટિયા લે હોય થઈ બુટ્ટી લઈ રહ્યો રેખા માટે. રિહાય નહીં રેખા તો હોનાની જ છે. હોનું મોઘું થઈ ગયું લઈ રહ્યો. હોનો તો મોઘું થઈ ગયું લઈ રહ્યો. બાપડી પહેરાવશું હોનાની પહેરાવશું. જો આપણે જઈએ છીએ બહાર કારણ કે આપણે એક રીલ શૂટ કરવા માટે અત્યારે મેળા ફરી ઓટો મારશું. જમવાનું બાકી છે, એક રીલ બનાવવા નથી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માટે બની ગઈ છે એટલે હવે બહાર જઈએ છીએ. જમવાનું બાકી છે પછી ફરી મેળામાં આવીએ આપણે. તો ગાઈ જો રાતના વાગી જશે 8મો પોચકમ છે. આપણે ઘેર આવી ગયા છીએ રીલ શૂટ કરીને. જો ને આ બધા ખાવાનું ચાલુ થઈ ગયું છે એટલે આજથી આપણે એવું નક્કી કર્યું છે કે અલગ અલગ ખાવાનું. હવે ખાવા ટાઈમે બહુ ઝઘડો થાય છે હે ટબુ. એટલે આ બધા ખાઈ એટલે આપણે એકલા ખાઈશું શાંતિથી. તો શાંતિથી ખાવું એકલા. જો બપોરે આપણે અડધું ખાઈને ઊભા થઈ ગયા હતા એટલે અત્યારે આપણે એકલા જ ખાવું શાંતિથી. ફરવા નતા જતા રહ્યા, અમે કામ કરવા ગયા હતા. મેળામાં ફરવા જતા જ ને મેળામાં વિડીયો બનાવવા જઈએ છીએ. તો ગાઈઝ આપણે મેળામાં રીલ શૂટ કરવા ગયા હતા. રીલ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં આવશે, તમે ના જોઈ લેજો ને યાર. એમાં હારું ભાઈ બુલેટ ચલાવી. શું ચલાવ બેટા? હા હારું બાદ એટલે મસ્ત લાગી લે તો જોયો જી. હા હારે કપડા મસ્ત લાગી યાર નું ને યાર ને યાર. અને આ બાજુ પેલા આરા સેટ તો આ બાજુ રહી. એ ડિપાર્ટમેન્ટ એ ને આ ડિપાર્ટમેન્ટ વાળાનો છે એ જો એના જેમ. તો ગાઈ જો અમે આરુભાઈ બધા મેળામાં જઈને પાછા આવી યાર બાવ કરી મેળામાં જ કહેજો બધા ગયા છો પછી આવડા એવું કાઢતું મેળામાં કાઢતું પછી પપ પછી નૂડલ્સ. ગાઈ જો રાતના વાગ્યા છે 10 વાગ્યા છે કમ્પ્લીટ. હવે મેળાનો બધાને ફેવરિંગ પાસ આવી ગયા છીએ કારણ કે આપણે કાલ સવારે વહેલા ઓર્ડરમાં જવાનું છે ને હવે મેળો બરોબરનો જ અમે છે. ટ્રાફિક ફૂલ થયો હોય તમે જોવા દેખા એવો ફૂલ ટ્રાફિકથી છે મેળાનો. આજ મેળાનો 5મો દિવસ છે. કાલ 6ઠ્ઠો પરમદાસ છેલ્લો દાડો. જો આ બારીમથી દેખા મેળો. જો મારા રહોડામથી મેળો દેખા કમ્પ્લીટ ફૂલ ટ્રાફિક છે. આપણે જોવાને રહોડામથી જ મેળો દેખાય. અને અત્યારે એટલે મેળો દેખાય નહીં. બારી ખોલી એટલે મેળો જો દેખાય. ગાઈ જવા આપણે વ્લોગમાં એન્ડ આવીએ જેમ કે સવારે કાલ આપણે 5 વાગે ઓર્ડરમાં જવાનું છે. કાલ જવાનું છે કોબડી ઓર્ડરમાં. આપણા ડેરની પેલી બાજુ બ્રાહ્મણવાળાની જોડે કોબડી આવી ત્યાં જવાનું છે. પહેલા 5 વાગે આપણે નીકળવાનું છે એટલે આપણે 3:45 ઉઠવું પડશે. 1 કલાક આપણે રેડી થવામાં જાય છે એટલે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. મિત્રો અમારા વ્લોગ વિડીયો તમે ગમતા હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ક્યાં હે કુમતાજી?
તો આયા નહીં ફૂમતાજી આટલા ટ્રાફિકમાં ના આવી તો ગાઈસ કાલ ફૂમતાજીને મેળામાં શૂટિંગ કરવા આવ્યા હતા એટલે આરુભાઈ ફૂમતાજી ના આયા એ કાલ આવ્યા હતા કાલ મોડા આટલા ટ્રાફિકમાં શૂટિંગ ના થાય એટલે રાતના મોડા આવે છે ટ્રાફિક ઓછું થાય એટલે આપણા વ્લોગને અહીંયા પૂરો કરીએ જેમ કે એડિટિંગ કરવાનું છે પછી ઊંઘવાનું છે મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય